સાહેબ વિક્રમ સંવત 2082માં જ્યારે અષાઢી બીજ તારીખ 16/7/2026ના ત્યારે આપણે નવું વર્ષ ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે હું સૌ કચ્છવાસીઓ અને દેશવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને સૌ ભાઈ કચ્છી બાંધવો બહેનો ભગીનીઓ ઉપર આ આશાપુરામાં અને ભગવાન શ્રી જગન્નાથના કૃપા વરસતી રહે અને આ નવું કચ્છી વર્ષ સૌને સુખદાયી, લાભદાયી, ફળદાયી નીવડે એવી હું કચ્છ ધણિયાણીમાં આશાપુરા માતાજી પાસે પ્રાર્થના કરું છું અને સાથે સાથે વરસાદની હરખની હેલી સાથે કચ્છી નવા વર્ષના પગરણ થાય એવી પણ આજના દિવસે હું પરમ કૃપાળુ પરમાત્મા જગન્નાથ ભગવાનને હું પ્રાર્થના કરું છું અને સાથે સાથે હું મારા સૌ કચ્છી બાંધવોને આ સાથે અપીલ કરીશ કે કચ્છ જે છે એ વરસાદની ઘટવાળો વિસ્તાર છે, તો જ્યારે વરસાદ આવે ત્યારે વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય એ બાબતે સૌ કચ્છીઓ જાગૃત બને અને સાથે સાથે જે છે વરસાદને ખેંચી લાવવામાં વૃક્ષો જે છે એ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. તો આપણા કચ્છને હરિયાળું કચ્છ બનાવીએ એના માટે પણ સૌ કચ્છી બાંધવો જાગૃત થાય. દરેક બાંધવ જે છે એ જ્યાં પણ એમને જગ્યા મળે ત્યાં એક વૃક્ષનું વાવેતર કરે એવી હું કચ્છી નૂતન વર્ષ નિમિત્તે સૌને અપીલ કરું છું અને ફરીથી સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભવંતુ પશ્યંતુ મા કચ્છી દુઃખ ભાગ ભવેત એવી વેદોક્ત એક શાંતિની અપીલ સાથે નવું વર્ષ સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપનારું બની રહે એવી હું સૌ કચ્છી બાંધવોને કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ.